પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માથીની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને 10-12 વચનો. માથી 5, 10-12. ન્યાયપણા લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે અને પૂઠે લાગશે અને મારે લીધે તમારી વિરુદ્ધ તરહ તરહની ભૂંડી વાતો અસભ્યથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો અને ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ આમ જ લાગ્યા હતા. જે જુદી ધન્યતાઓ અત્યાર સુધી આપણે જોઈ, અને અંતિમ 8મી 9મી કહેવાય, 2 ધન્યતાઓ સાથે છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. અને જ્યારે લોક તમારી નિંદા કરીને તમારી વિરુદ્ધ જાત જાતની વાતો કરે ત્યારે તમને ધન્ય છે. અને એટલે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ઈસુની પાછળ ચાલનારા વ્યક્તિઓ ખ્રિસ્તી જીવન એ દુઃખ અને સતાવણીથી ભરેલું છે. એ જેવું તેવું નથી, મુશ્કેલીઓ અને તકલીફોવાળું જીવન છે. પણ એટલું યાદ રાખો કે ખ્રિસ્તી જીવનનો માર્ગ એ કાંટાનો અને વધસ્તંભનો માર્ગ છે. પણ પ્રભુ કહે છે કે બહુ મીઠાશથી, પ્રભુ કહે છે, બહુ મીઠાશથી કહે છે, સ્તંભને ઉચક બીતોમાં તું જ આકળ આ વાટ ચાલ્યો હું, આજ લગ તેમાં છે મહિમા. ભજન સંગ્રહ પેલું 373 ગીતમાં વધસ્તંભ ઉચક, કેમ કે હું તારી સાથે છું. પિત્તને ઈસે કહ્યું કે તું ગરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. પિત્તની થયેલી સતાવણી વિશેની વાત કહે છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી, ખ્રિસ્તી હોવાને લીધે, સારું કરવાને લીધે, ખ્રિસ્તી જીવન જીવવાને લીધે સતાવણી આવે તો પ્રભુ કહે છે કે ન્યાયપણાની સતાવણી છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે, કેમ કે આખરે આકાશનું રાજ્ય તેવું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે બાઇબલમાં ઘણા બધા એવા પ્રભુના સેવકો પર સતાવણીઓ થઈ. યિર્મયાહ બહુ સારો પ્રબોધક, પણ કહે છે કે કાદવ કીચડના ટાંકામાં પૂરી દેવામાં આવ્યો અને આખરે મિસ્રમાં તેને પથ્થરે મારી નાખવામાં આવ્યો. યશાયા પ્રબોધકને પકડીને 2 પાટિયાની વચ્ચે બાંધીને કરવતથી વહેરી નાખવામાં આવ્યો. હજીકિયલની બાબેલમાં કત્તલ થઈ. જખારિયાને મંદિરના આંગણામાં પથ્થરે મારીને મારી નાખ્યો. દાનિયેલની સતાવણી સિંહોના બિલમાં, સાદ્રાક, મેશાક અને અબેદનગોની સતાવણી તપેલી અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. સંત યોહાને ઉકળતા તેલની કઢાઈમાં નાખવામાં આવ્યા. પિત્તરને ઊંધે માથે વધસ્તંભે જડવામાં આવ્યા. પાઉલનો શિર છેદ કરવામાં આવ્યો. યાકૂબને તરવારથી મારી નાખ્યો તો થોમાને તીરથી વેધી નાખવામાં આવ્યો. વગેરે વગેરે અત્યાર સુધી જે પ્રભુના સેવક સેવિકાઓ થઈ ગયા તેઓને પર સતાવણી થઈ, તેઓને મારી નાખવામાં આવ્યા. બાઇબલ કહે છે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓની ધન્ય છે. શરૂઆતથી જ મંડળી એ સતાવણી ભોગતી કે વેઠતી મંડળી આવી છે. રોમી સમ્રાટોએ મંડળીની ભારે સતાવણી કરીને એ મંડળીનો એક ઇતિહાસ છે. 2 અને 3 સૈકામાં ખ્રિસ્તીઓ પર બહુ જ અત્યાચાર થયા. કદાચ એવી સતાવણી આજ દિન સુધી થઈ નથી. ખ્રિસ્તીઓને વધસ્તંભે ચડાવવા, બાળી નાખવા, હિંસક પશુઓની વચ્ચે નાખી દેવા, રીબાવવા, એમાં એમને બહુ જ મજા આવે. અને એટલાના માટે ઇતિહાસકાર તર્તલિયન શું કહે છે? ધર્મને અર્થે પ્રાણ આપનારનું લોહી એ મંડળીનું બીજ છે. ધર્મને માટે, પ્રભુને માટે જે લોહી વેવડાવે છે એ મંડળીનું બી છે. અને એ બી આજ દિન સુધી બવાયા છે. એટલે મંડળી ફૂલી ફાલીને વૃદ્ધિ છે. જો મંડળી અટકી ગઈ છે, વૃદ્ધિ નથી, તો સતાવણી નથી. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. અને એમ કહેવાય છે કે જ્યારે જે મિશનરીઓને, સેવકોને બાળી દેવામાં આવ્યા, કાપી નાખવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા, હસ્તેમોએ સ્ટીફન હસ્તેમોએ મરણ સહન કર્યું. પરિણામ સ્વરૂપે શાઉલ એ પાઉલ બન્યો, એ બીજ રોપાયું. અને એટલાના માટે જેઓની ન્યાયપણાને લીધે સતાવણી થાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશમાં તેમનો બહુ મોટો બદલો છે. શા માટે સતાવણીમાં લોકો આનંદ કરે છે? અને બહુ દુઃખ હોય, મુશ્કેલીઓ હોય, તકલીફો હોય,
પણ કે છે આખર સુધી જે ખ્રિસ્તી વ્યક્તિઓ આનંદ કરે છે અને એટલા માટે સ્ટીફનનું મોં એ દેવદૂત જેવું મોં પાઉલને દેખાયું, સંત પાઉલને, અને તેઓ સાઉલમાંથી પાઉલ બન્યા. અને એટલે હવે આપણે જોઈશું કે સતાવણીમાં શા માટે આનંદ કરવામાં આવે છે, પણ પ્રભુનું વચન આપણે જોઈશું. આમી પ્રાર્થના કરી. ભલે પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશમાં એમનો બદલો મોટો છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.